Good afternoon everyone. Welcome. Myself Jatin Seth. I will start my subject economics chapter number 4. Last lecture માં you know that very well કે આપણે 3 માર્ક્સ ના ક્વેશ્ચન છે તે બધા રેડી કરેલા હતા. કેટલા માર્ક્સ ના ક્વેશ્ચન? 3 માર્ક્સ ના. યા 3 માર્ક્સ ના ક્વેશ્ચન જે આપણે બધા કમ્પ્લીટ કરેલા હતા. હવે આપણે મૂવિંગ થાય છે કેટલા માર્ક્સ માં? 2 માર્ક્સ ના ક્વેશ્ચન માં. કેટલા માર્ક્સ ના ક્વેશ્ચન માં? યા 2 માર્ક્સ ના ક્વેશ્ચન તરફ આપણે હવે આગળ વધીએ છીએ. તો છોકરાઓ 2 માર્ક્સ ના ક્વેશ્ચન આવે છે. એમાં તમને થોડી ઘણી માહિતી તો હોય જ કે 2 માર્ક્સ ના મેજોરિટી ક્વેશ્ચન ના આન્સર છે તે 5 માર્ક અને 3 માર્ક્સ ના આન્સર માં છે તે આવી ગયા હોય સમજો. એટલે આમાં જાજુ સમજાવવાનું ન હોય પણ હા લખવાના તો હોય જ આપણે. લખવાના તો આપણે હોય જ. તો સ્ક્રીન ઉપર વધારે વાર બધા આન્સર રહેશે. ક્વેશ્ચન હું બોલતો જઈશ અને જ્યાં સમજાવવાના લાગશે એ હું તમને સમજાવીશ. રેડી? તો પહેલો છે પ્રશ્ન તફાવત આપો જથ્થો અને પુરવઠો. જથ્થો કોને કહેવાય અને પુરવઠો કોને કહેવાય? તો આપણે ખ્યાલ જ છે કે જથ્થો એટલે વસ્તુનું જે કુલ વેચાણ શ્રમ એકમ હોય, જે કોઈ પણ ઉત્પાદન થયા હોય એના કુલ વેચાણ શ્રમ જે એકમ હોય એને શું કહેવાય છે છોકરાઓ? જથ્થો કહેવાય. શું કહેવાય છે છોકરાઓ? જથ્થો. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક કંપની છે તે 500 એકમ બનાવ્યા. કેટલા એકમ? 500 એકમ. તો 500 એકમ છે તે શું કહેવાય? જથ્થો કહેવાય. હવે એમાંથી એને 200 એકમ બજારમાં વેચવા માટે મૂકેલા છે. માઇન્ડેડ? કેટલા મૂકેલા છે? 200 એકમ એને બજારમાં વેચવા માટે મૂકેલા છે. તો 200 એકમ શું થયું? એને પુરવઠો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે છોકરાઓ? એને પુરવઠો કહેવામાં આવે છે. રેડી? તો જથ્થો અને પુરવઠો નો તફાવત આપણે 2 માર્ક્સ માં જોવાનો છે. રેડી? ત્યાર પછી બીજો ક્વેશ્ચન આવશે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. એટલે કે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. તો એ પણ આપણે એક ક્વેશ્ચન ની અંદર આવી ગયું છે કે વ્યક્તિગત પુરવઠો એટલે શું? કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ લઈએ, એક વ્યક્તિની જે બજારમાં માંગ હોય એ પ્રમાણે બજારમાં જે એક વ્યક્તિનો જે પુરવઠો હોય એ એક પેઢી પણ હોઈ શકે છે. તો એને કહેવાય છે વ્યક્તિગત પુરવઠો. અને જ્યારે માની લો 5 વ્યક્તિ હોય તો A B C D E, તો એ 5 વ્યક્તિગત પુરવઠાનો જે સરવાળો છે એને કહેવાય છે બજાર પુરવઠો. શું કહેવાય છે છોકરાઓ? એને બજાર પુરવઠો. once again I told you કે વ્યક્તિગત પુરવઠો છે તે સિંગલ વન હોય. એક વ્યક્તિનો એક પેઢી કે એક સંસ્થાનો પુરવઠો હોય જ્યારે બધાનો સરવાળો એને કહેવાય છે બજાર પુરવઠો. રેડી? તો આ તમને 2 માર્ક્સ માં પૂછાય. 1 માર્ક્સ માં વ્યક્તિગત પુરવઠો અને 1 માર્ક્સ માં બજાર પુરવઠો. માઇન્ડેડ બાય વર્ડ? 1 માર્ક્સ માં વ્યક્તિગત પુરવઠો અને 1 માર્ક્સ માં બજાર પુરવઠો. 2 માર્ક્સ નો આખો આન્સર થાય. ડન? તો પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન આપણે સ્ક્રીન ઉપર જોશું. તમારે સ્ક્રીન ઉપર તે રાઈટ ડાઉન કરવાનો છે. હું સમજાવતો જઈશ જ્યાં સમજાવવાની જરૂર પડશે અહીંયા. રેડી? તો ફર્સ્ટ વન ક્વેશ્ચન આવે છે તફાવત જથ્થો અને પુરવઠો. સેકન્ડ આવે છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. ડન? યુ કેન સી ધેટ ક્વેશ્ચન નંબર 1 જથ્થો અને પુરવઠો. તો તફાવતના 3 મુદ્દા તમને આપેલા છે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણ શ્રમ. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણ શ્રમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. તો સામે પુરવઠો એટલે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા માટે આવે એટલે કે જેટલો ભાગ વેચવા માટે તૈયાર હોય એને શું કહેવાય છે? પુરવઠો કહેવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ તમે જોઈ શકો છો કે જથ્થો પુરવઠો જેટલો કે તેનાથી વધુ હોઈ શકે છે. એટલે કે પુરવઠા કરતા જથ્થો કેવો હોય? વધારે. પુરવઠા કરતા જથ્થો કેવો હોય? વધારે. પુરવઠામાં બીજો મુદ્દો
કે પુરવઠો જથ્થો જેટલો હોય પરંતુ તેના કરતા વધારે હોઈ શકે નહીં. એટલે જથ્થા કરતા બધી પુરવઠો વધારે હોય નહીં. જથ્થા કરતા પુરવઠો ક્યારે વધારે હોય નહીં. થર્ડ મુદ્દો, બધો જ જથ્થો પુરવઠો બને તેવું ન કરી શકાય. કારણ કે જો બધો જ જથ્થો છે એ પુરવઠો કરી નાખો તો અમુક વસ્તુમાં બગડી જવાનો કે કોઈ પણ નાના મોટા ક્લેશ થવાના પ્રશ્નો ઊભા થાય. રેડી? જ્યારે બધો જ પુરવઠો જથ્થામાંથી જ આવતો હોય છે, જથ્થો જે હોય એમાંથી જ બધો પુરવઠો આવતો જોવા મળે છે. રેડી? તો ફર્સ્ટ તફાવત તમે જોયો તો તમને 2 માર્ક્સ ની અંદર પૂછી શકે. રેડી? એટલે એવું નહીં રાખવાનું કે સર 2 માર્ક્સ માં તો સર 2 મુદ્દા લખવાના કે 3. આપણે 3 મુદ્દા લખવાના. ઓકે? હવે આપણે મૂવિંગ થાય છે સેકન્ડ ક્વેશ્ચન ઉપર, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. રેડી? જે આપણે હમણાં સમજાવ્યું કે એક વ્યક્તિ કે સંસ્થાનો જે પુરવઠો હોય એ વ્યક્તિગત પુરવઠો કહેવાય અને આથી બજારનો જે પુરવઠો હોય એને બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટાર્ટ કરો ને સેકન્ડ ક્વેશ્ચન. કોઈ એક પેઢી કે ઉત્પાદક જુદી જુદી કિંમતે કુલ ઉત્પાદનમાંથી જેટલું ઉત્પાદન વેચાણ માટે બજારમાં મૂકે તેને વ્યક્તિગત પુરવઠો કહેવાય. એટલે કે એક વ્યક્તિનો પુરવઠો કહેવાય, એક પેઢીનો પુરવઠો. એટલે શું કહેવાય છે? વ્યક્તિગત પુરવઠો. જ્યારે બજાર પુરવઠો, વ્યક્તિગત પેઢીઓના પુરવઠાનો કુલ સરવાળો. કેવો સરવાળો? કુલ સરવાળો. એટલે કે એને કહેવાય છે બજાર પુરવઠો. બીજી રીતે કહીએ તો ચોક્કસ સમયે અને કિંમતે બધા જ ઉત્પાદકો કુલ ઉત્પાદન માટે જેટલો ભાગ વેચવા માટે તૈયાર થાય, કુલ જે ઉત્પાદન હોય એમાંથી જેટલો ભાગ વેચવા માટે શું થાય? તૈયાર થાય, તો તેને શું કહેવાય છે? બજાર પુરવઠો કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે 2 ક્વેશ્ચન જોયા, 2 મહત્વના ક્વેશ્ચન હતા જે આપણે સમજાવ્યા અને તમે લખેલા પણ છે. રેડી? હવે આપણે નાના નાના ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. જે બહુ ખાસ કોઈ ડિટેલ્સ ન હોય. ઓકે, તો આપણે થોડુંક સ્પીડમાં જશું. રેડી? સ્ક્રીન ઉપર આવશે, તમારે રાઇટ ડાઉન કરવાના રહેશે. ડન? ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર ત્રીજો ક્વેશ્ચન, શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પરંતુ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહીં? તો સિમ્પલ લોજિક છે કે ઉત્પાદક કે વેપારી ચોક્કસ સમયે અને કિંમતે વેચાણ માટે જથ્થાનો જે ભાગ બજારમાં લાવે છે વેચાણ કરવા માટે, એને શું કહેવાય છે? પુરવઠો કહેવાય છે. આથી બધો જ જથ્થો પુરવઠો બને તે નિશ્ચિત હોતું નથી. પુરવઠો એ જથ્થાનો એક ભાગ હોવાથી પુરવઠો જથ્થા કરતા વધુ ન જ હોઈ શકે, પરંતુ પુરવઠામાં ભૂતકાળનો જથ્થો જો ઉમેરવામાં આવે તો પુરવઠો ઉત્પાદન કરતા ક્યારેક વધી શકે છે. રેડી? ચોથું છે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. કારણ આપી સમજાવો. ધન એટલે પોઝિટિવ. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો છે? સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે કે વસ્તુની કિંમત વધતા પુરવઠો પણ વધે છે. કિંમત વધતા પુરવઠો વધે છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુનો પુરવઠો શું થાય? પણ ઘટે છે. આમ બંને વચ્ચે કેવો સંબંધ છે? પોઝિટિવ સંબંધ છે, સીધો સંબંધ છે. રેડી? તો ક્વેશ્ચન નંબર 4 અને 5 તમારી સ્ક્રીન ઉપર છે, ઝડપથી લખી નાખો. સોરી, 3 અને 4. રેડી?
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 અને 6 અર્થતંત્રમાં બધું જ ઉત્પાદન પુરવઠો કહેવાય નહીં. કારણ કે અર્થતંત્રનો બધું જ ઉત્પાદન પુરવઠો કહેવાય નહીં. શું કામ? કારણ કે પુરવઠો એટલે ઉત્પાદનનો જ શું છે? એક ભાગ છે જે ચોક્કસ કિંમતે વેચવા માટે લાવવામાં આવે છે. ચોક્કસ કિંમતે વેચવા માટે લાવવામાં આવે છે એટલા માટે. છઠ્ઠું, કયા સંજોગોમાં ઉત્પાદન જથ્થો અને પુરવઠો શું હોય? સરખા હોય. તો કે જ્યારે કુલ જથ્થો ઉત્પાદન જેટલો જ હોય અને ભૂતકાળનો જથ્થો અનામત રખાયો ન હોય, એટલે ભૂતકાળમાં કોઈ જથ્થો વધ્યો ન હોય, જેમ કે આખર સ્ટોક, આપણી ભાષામાં શું છે? આખર સ્ટોક કાંઈ વધ્યો હોય નહીં અને બધો જ જથ્થો કોઈ ચોક્કસ કિંમતે વેચવા મૂકી દેવામાં જ આવે. જેટલો ઉત્પાદન કર્યો હોય એ બધો વેચવા માટે મૂકી દેવામાં આવે. તેવા સંજોગોમાં ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવા હોય છે? સરખા હોય છે. આવું નાશવંત વસ્તુ માટે શક્ય બને છે. કોના માટે શક્ય બને છે છોકરાઓ? નાશવંત વસ્તુ માટે. ઓકે, તો નાશવંત વસ્તુનો એક્ઝામ્પલ આપો તો કે મીઠાઈ. સમજો, ડેરી ફાર્મ વાળાને તમે જાઓ છો તો રોજ રોજ મીઠાઈ બનતી હોય. ભાગ્યે જેની પાસે જથ્થો હોય, બાકી શું હોય? બધો પુરવઠો. કે આજે 50 કિલો પેંડા બનાવ્યા તો એનો એવરેજ હોય તો આપણે રોજના 40-50 કિલો પેંડા વેચાય જ છે. તો એ બધા છે એને વેચવા માટે મૂકી જ દીધા હોય. પુરવઠો જ હોય. જેટલું ઉત્પાદન કર્યું એટલો જ જથ્થો છે, એટલો જ વેચાણ માટે પુરવઠો પણ મૂકી દીધેલો છે. સમજો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમાં ઉત્પાદન, જથ્થો અને પુરવઠો ત્રણેય કેવા હોય? સરખા. ઉત્પાદન, જથ્થો અને પુરવઠો ત્રણેય કેવા હોય છે છોકરાઓ? સરખા હોય છે. આવું બની શકે. હવે ઘણી બધી નાશવંત વસ્તુઓનું આપણે ઉત્પાદન કરતા હોઈએ, એમાં ત્રણેય વસ્તુ સિમિલર એટલે કે સરખી હોઈ શકે છે. રેડી? નેક્સ્ટ આપણે મૂવિંગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન ટૂંકમાં સમજાવો. તો જો આપણે 3 માર્ક્સની અંદર પણ આ ક્વેશ્ચન જોઈ ગયા હતા. રેડી? તો આ પ્રશ્ન આપણે 3 માર્ક્સમાં જોઈ ગયા છીએ, પણ એમાં આકૃતિ ને બધું ભેગું હોય. 2 માર્કમાં તો ખાલી અર્થ જ છે. જો કે જો અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમતમાં ફેરફાર થવાને કારણે પુરવઠામાં જે ફેરફાર આવે છે તેના પુરવઠાનું શું કહેવાય છે? વિસ્તરણ કે સંકોચન કહેવામાં આવે છે. કિંમતમાં વધારો થતા પુરવઠામાં પણ શું થાય છે? વધારો થાય છે. તેના પુરવઠાનું શું કહી શકાય છે? વિસ્તરણ કહી શકાય છે. સેકન્ડ, કે કિંમતમાં ઘટાડો થતા પુરવઠો શું થાય છે? ઘટે, તો તેના પુરવઠાનું સંકોચન પણ કહેવાય છે. આમ પુરવઠાના વિસ્તરણ વખતે પુરવઠામાં રેખા જમણી તરફ અને પુરવઠાના સંકોચન વખતે પુરવઠા રેખા શું છે? તો કે ડાબી તરફ ગતિ કરતી જોવા મળે છે. કયા તરફ? ડાબી તરફ ગતિ કરતી છે તે જોવા મળે છે. લખી નાખો ઝડપથી. ત્યાર પછીનો ક્વેશ્ચન સિમિલર છે. પુરવઠામાં વધારો ઘટાડો ટૂંકમાં સમજાવો. તો જ્યારે કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે ફેરફાર થાય તેને પુરવઠામાં વધારો કે ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. પેલો મુદ્દો જો એમાં કે કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે પુરવઠો વધે તો તેના પુરવઠામાં શું કહેવાય છે? વધારો કહેવામાં આવે છે. બીજામાં કીધું છે કે કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળો જે છે એમાં ફેરફાર થવાથી પુરવઠો ઘટે તો તેના પુરવઠામાં શું કહેવાય છે? ઘટાડો કહેવામાં આવે છે. પુરવઠામાં વધારો થતા મૂળ પુરવઠા રેખા જમણી બાજુ તરફ શું થાય છે? ગતિ કરે છે. આમ પુરવઠામાં ઘટાડો થતા મૂળ પુરવઠામાં રેખા ડાબી બાજુ ગતિ કરે છે. ઓલામાં શું હતું? જમણી બાજુ ગતિ કરતી હતી, આમાં ડાબી બાજુ ગતિ કરતી જોવા મળે છે.
રાઈટ ડાઉન કરી નાખો ક્વેશ્ચન નંબર 8. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 અને 10 તમારી સ્ક્રીન ઉપર છે જ. વસ્તુના ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર વસ્તુના પુરવઠા પર કઈ રીતે અસર કરે છે? અને 10મો પુરવઠાનો નિયમ જણાવો. હવે તો ખબર પડી ગઈ, સીધો સંબંધ છે, બહુ ઈઝીલી આવડે. ઝડપથી બે રાઈટ ડાઉન કરી નાખો. ચાલો ઝડપથી. ત્યાર પછી તમારી સમક્ષ 11મો પ્રશ્ન છે. જો તફાવત પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠામાં વધારો. તફાવત તો તફાવતમાં છે પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠામાં વધારો. અન્ય પરિબળો યથાવત રહે. યથાવત રહે એટલે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. અને કિંમતમાં વધારો થાય ત્યારે પુરવઠો શું થાય છે? વધે છે. વધે છે એટલે એના પુરવઠાનું શું કહેવાય? વિસ્તરણ કહેવાય. જ્યારે વધારામાં કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાના લીધે, જો ઓલામાં કિંમતમાં ફેરફાર, આમાં અન્ય પરિબળોમાં ફેરફાર, જોઈ લેજો તફાવત. તો અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે પુરવઠો વધે તો તેને પુરવઠામાં શું કહેવાય છે? વધારો કહેવાય છે. બીજો મુદ્દો છે પુરવઠાનું વિસ્તરણ વસ્તુની કિંમત પર આધારિત છે. જ્યારે બીજા મુદ્દામાં શું છે? પુરવઠાનો વધારો વસ્તુની કિંમત સિવાયના પરિબળ ઉપર આધારિત છે. ઓલું કિંમત ઉપર આધારિત છે, આ કિંમત સિવાયના પરિબળ પર આધારિત છે. ત્રણ મુદ્દો પુરવઠાના વિસ્તરણના લીધે પુરવઠા રેખા નીચેના બિંદુથી ઉપરના બિંદુ તરફ જમણી બાજુ. તો સામે શું છે તમે જોઈ શકો છો કે પુરવઠામાં વધારો થવાના લીધે પુરવઠા રેખા જમણી બાજુ ખસે છે. રેડી? ઝડપથી લખી નાખો. ત્યાર પછી 12મો પ્રશ્ન તફાવત જ છે. પુરવઠાનું સંકોચન અને પુરવઠામાં ઘટાડો. જો અન્ય પરિબળો યથાવત રહે અને અન્ય કિંમતમાં ઘટાડો થતા પુરવઠો ઘટે તો તેના પુરવઠાનું શું કહેવાય? સંકોચન. ઘટાડો થાય છે કિંમતમાં તો શું કહેવાય? સંકોચન. અને સામે કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં કિંમત સિવાયના જે પરિબળો છે એ કિંમત સિવાયના પરિબળોમાં જે ફેરફાર થાય એને લીધે જે ઘટે તો તેને પુરવઠામાં શું કહેવાય છે? ઘટાડો કહેવામાં આવે છે. બીજો મુદ્દો પુરવઠાનું સંકોચન કિંમતના પરિબળ પર આધારિત છે. કયા પરિબળ પર? કિંમતના પરિબળ પર આધારિત છે. જ્યારે પુરવઠો છે એનો ઘટાડો કિંમત સિવાયના પરિબળ પર આધારિત છે. ત્રણ મુદ્દો પુરવઠાના સંકોચનને લીધે પુરવઠા રેખા નીચેના બિંદુ તરફ ગતિ કરે છે.
જ્યારે સામે પુરવઠાના ઘટાડાને લીધે પુરવઠા રેખા કઈ તરફ ડાબી બાજુ ખસે છે કઈ બાજુ ડાબી બાજુ ખસે છે ઝડપથી તફાવત કમ્પ્લીટ કરો ત્યાર પછીનો ક્વેશ્ચન છે પુરવઠાના નિયમની ધારણાઓ જણાવો અગાઉ પણ આવી ગયેલો છે 5 માર્કમાં કે પુરવઠાના નિયમની ધારણા શું છે તો જો કિંમત સિવાયના જે પરિબળો છે એ બધા સ્થિર રહે એમાં કઈ ફેરફાર ન થાય એ શું છે આપણી ધારણા કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે બીજું ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો નથી ત્રીજું અન્ય વસ્તુના ભાવો કેવા રહે છે સ્થિર રહે છે ચોથું ભવિષ્યના ભાવો કુલદીપ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાવો અંગેની અટકળો આપવાની થતી નથી ચોથું અન્ય પરિબળો એટલે કે સરકારની નીતિ વાણિજ્યની સેવાઓ કુદરતી પરિબળ પેઢીની સંખ્યા બધું શું રહે સ્થિર રહે છે રેડી તો આ ક્વેશ્ચન આન્સર પણ રાઈટ કરી નાખો ત્યાર પછી 14મો પ્રશ્ન છે લાસ્ટ વન કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સમજાવો તો આપણે ખ્યાલ જ છે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ હોય છે કેવો ધન સંબંધ હોય છે શું કામ ધન સંબંધ છે તો કે ઉત્પાદકોનો હેતુ વધુ નફોનો હોય છે ઉત્પાદક કોઈ પણ હોય ધંધાનો માલિક એનો હેતુ એક જ હોય કે મેક્સિમમ પ્રોફિટ કમાય જ્યારે કિંમત વધે ત્યારે નફો વધવાને કારણે ઉત્પાદકો વધુ પુરવઠો બજારમાં મૂકવા પ્રેરાય છે બીજો મુદ્દો કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા પણ ધીમે ધીમે શું થાય છે વધે છે તેથી બજારમાં નવા ઉત્પાદકો પણ પ્રવેશ કરે છે માટે પુરવઠો પણ શું હોય છે છોકરાઓ વધુ જોવા મળે છે આનાથી ઉલટું કિંમત ઘટતા નફો શું થાય છે ઘટે છે પુરવઠો ઘટવા પામે છે આ બંને વચ્ચે કેવો સંબંધ છે છોકરાઓ ધન સંબંધ છે કેવો સંબંધ છે ધન ઓકે સ્ટુડન્ટ્સ તો અહીંયા આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન પણ જોઈ લીધા એટલું તો ખબર પડી જ ગઈ છે કે મેજોરિટી ક્વેશ્ચન છે તે બધા આપણે અગાઉ ભણી ગયા એમાંથી જ આવ્યા તો છોકરો 2 માર્ક્સના પ્રશ્ન એને જ કહેવાય કે જે મોટા ક્વેશ્ચન હોય એમાંથી જ આવે એને કહેવાય છે 2 માર્ક્સના ક્વેશ્ચન આ એટલા માટે છોકરાઓ તમારે કરાવવા પડે 14 જે ક્વેશ્ચન કરાવ્યા 14 ક્વેશ્ચન તમારે તમારી બુકમાં રાઈટ ડાઉન કરવાના છે 14 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા 14 તમારે તમારી બુકની અંદર once again I told you રાઈટ ડાઉન કરવાના છે હવે પછી 1 માર્ક્સના ક્વેશ્ચન તો તમને ખબર છે વર્કશીટમાં આવી જ જાય છે હવે એમસીક્યુ રહેશે રેડી તો અહીંયા વિધિવત છોકરાઓ ચેપ્ટર છે કે ચેપ્ટર નંબર 4 પૂર્ણ થાય છે જ્યાં વીકમાં તમારે એક્ઝામ ચાલુ થાય છે તો અહીંયા સુધીનું આપણે પૂછવાનું છે ચેપ્ટર નંબર 4 સુધીનું આપણે છે ને પૂરું કરવાનું છે તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 શું છે કમ્પ્લીટ રેડી પેપર સ્ટાઇલ તમને મળી ગઈ છે વન્સ અગેન તમને પેપર સ્ટાઇલ સમજાવી દઉં કે તમારા લોકોને છે તે એમસીક્યુ પૂછાશે વીએસક્યુ એટલે 1 માર્ક્સના પ્રશ્ન જવાબ પૂછાશે 2 માર્ક્સના પ્રશ્ન જવાબ આવશે 3 માર્ક્સના પ્રશ્ન જવાબ આવશે અને 5 માર્ક્સના પ્રશ્ન જવાબ આવશે જે ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં 5 માર્કના પ્રશ્ન કરાવેલા છે એ 5 માર્કના પ્રશ્ન જવાબ તરીકે તમને પરીક્ષામાં પૂછાશે એમાંથી જ હશે રેડી તો આઈ હોપ કે આ બધું તમને આવડી ગયું હશે અને જ્યાં પણ રિવાઇઝ કરવું હોય once again I told you કે આપણી વેબસાઈટ આપણી જે YouTube ચેનલ છે એમાંથી તમે રિવાઇઝ કરી પણ શકશો જે કોઈ પણ ટોપિક સમજવા હોય તે રેડી તો આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ